ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રાઉન્ડના કોલ લેટર અને પહેલા કોની દોડ આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. 21 જાન્યુઆરીથી ગુજરાત પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે શારીરિક કસોટી જે છે એ શરૂ થવા જઈ રહી છે, જેની અંદર પીએસઆઈના ઉમેદવારો અને પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારોની જે છે એ શારીરિક કસોટી શરૂ થશે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે 21 જાન્યુઆરીથી પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી જે છે એ શરૂ થશે. 9 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. 13,591 ખાલી જગ્યાઓ માટે આ ભરતી જે છે એ થવા જઈ રહી છે. ગુજરાત પોલીસ ભરતી 2026 શારીરિક કસોટીના કોલ લેટર ખૂબ જ મહત્વની અપડેટ જે છે એ સામે આવી રહી છે. એલઆરડી વાળાનું ગ્રાઉન્ડ પહેલા આવશે કે પીએસઆઈ વાળાનું ગ્રાઉન્ડ પહેલા આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. એના પહેલા કોલ લેટર વિશેની અપડેટ છે એ પણ આપણે મેળવી લઈએ. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ 3 સ્વર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક દળ કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જે છે એ જાહેર કરી દીધી છે. ભરતી બોર્ડની જાહેરાત અનુસાર પીએસઆઈ અને એલઆરડી માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની દોડ, ઊંચાઈ, છાતીમાપ તેમજ અન્ય શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર જે છે એ રાહતરૂપ જે છે એ સાબિત થયા છે. તો 21 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થવાની છે એ આપણને સૌને ખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર અને ઓફિશિયલ એમનું જે ટ્વિટર એકાઉન્ટ છે એના પર ટ્વીટ કરી અને આ ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી હતી કે 21 જાન્યુઆરીના રોજથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે છે એ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો માટેનું જે છે એ ગ્રાઉન્ડ શરૂ થશે. એ બાબતે તમે જોઈ શકો છો. પહેલા જે છે શારીરિક કસોટી વિશે તમે થોડું જોઈ લો. જે પુરુષ ઉમેદવારો છે એમને જે છે એ 5000 મીટર 25 મિનિટમાં દોડવાનું હોય છે. મહિલા ઉમેદવારોને 1600 મીટર જે છે એ 9.5 મિનિટની અંદર દોડવાનું હોય છે. માજી સૈનિકો માટે 2400 મીટર જે છે એ 12.5 મિનિટની અંદર દોડવાનું હોય છે. કોલ લેટર અંગેની અપડેટ તમે અહીંયા જોઈ શકો છો. 9 જાન્યુઆરીથી કોલ લેટર ઉપલબ્ધ થશે. ભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે શારીરિક કસોટી માટેના કોલ લેટર 9 જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારોની પરીક્ષાની તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. તો 9 તારીખે તમે ઓજસની વેબસાઇટ પર જઈ તમારી શારીરિક કસોટી છે એના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશો. તો જ્યારે પણ જે છે એ કોલ લેટર આવશે તો એની માહિતી પણ તમને એજન્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા વિડીયો બનાવીને પૂરી પાડવામાં આવશે. એની અંદર હું તમને સમજાવીશ કે તમે શારીરિક કસોટી માટે જે છે એ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. તો એના માટે તમે ચિંતા કરતા નહીં. પીએસઆઈ અને એલઆરડી બંને ઉમેદવારોના જે છે એ કોલ લેટર 9 જાન્યુઆરી તમે ઓજસની વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ જે છે એ કરી શકો છો. એની અંદર પરીક્ષાની તારીખ એટલે કે કઈ તારીખે તમારે ગ્રાઉન્ડ કરવા માટે એટલે ગ્રાઉન્ડની અંદર દોડવા માટે જવાનું છે, સમય અને કેન્દ્ર તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમને કોલ લેટરની અંદર મળી જશે. એના પછી તમે આગળ અપડેટ જોઈ શકો છો. જે પીએસઆઈની જે છે એ 858 જગ્યાઓ માટે જે છે આ ભરતી થવા જઈ રહી છે અને જે પોલીસ કોન્સ્ટેબલની જે છે એ 12,733 જગ્યાઓ છે એના માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. જો તમારું સપનું ગુજરાત પોલીસ ભરતી એટલે કે ગુજરાત પોલીસ વિભાગની અંદર નોકરી મેળવવાનું હોય તો આ તમારા માટે જે છે એ સૌથી મોટામાં મોટી તક છે. કારણ કે પીએસઆઈ ની 858 જગ્યાઓ એટલે જે છે એ ગઈ ભરતી કરતા ડબલ જેટલી જગ્યાઓ પર જે છે એ આ વખતે ભરતી થઈ રહી છે અને પોલીસ કોન્સ્ટેબલની પણ 12,733 જેટલી જગ્યાઓ માટે આ ભરતી જે છે એ થઈ રહી છે. એના પછી તમે આગળ જોઈ શકો છો. પીએસઆઈ અને એલઆરડી ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્ય સેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા. એના પછી ભરતી બોર્ડ દ્વારા જે છે એ ભરતી બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોને એક અપીલ કરવામાં આવી છે. ભરતી બોર્ડની અપીલ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે, સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે, શારીરિક કસોટી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં. પીએસઆઈ એલઆરડી ભરતીની શારીરિક કસોટી સાથે ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયાએ જે છે હવે ગતિ પકડી છે, જે રાજ્યના યુવાનો માટે નવી આશા લઈને આવી છે. તો 21 તારીખથી જે છે એ ગ્રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે. 9 જાન્યુઆરીથી તમારા જે છે એ કોલ લેટર આવશે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ તમામ ઉમેદવારોને જે છે એ વિનંતી કરવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે કે તમામ સૂચનાઓનું પાલન કરવું અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર જે છે એ હાજર થવું. શારીરિક કસોટી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ જે છે એ ચલાવી લેવામાં આવશે નહીં. હવે તમારા મનનો સૌથી મોટો પ્રશ્ન, પહેલા પીએસઆઈ ની દોડ આવશે કે એલઆરડી ની દોડ આવશે? જે છેલ્લા 2-3 દિવસથી આ એક ટ્વીટ છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને એની અંદર જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે સૂત્રોથી માહિતી મળી છે કે આ વખતે એલઆરડી અને પીએસઆઈ ભરતી પ્રક્રિયામાં
પ્રથમ તબક્કામાં LRD માં ફોર્મ ભરેલા ઉમેદવારોની ફિઝિકલ માટે બોલાવવાના છે. બીજા તબક્કામાં LRD અને PSI અને છેલ્લે જે છે એ PSI ના ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવશે. તો જ્યાં સુધી કોલ લેટરની અંદર કન્ફર્મ ના થઈ જાય ત્યાં સુધી તમારે જે છે આવી કોઈ પણ બાબતને જે છે એ ધ્યાનમાં લેવાની નથી. LRD ના ઉમેદવારોને પહેલા બોલાવે, PSI ના ઉમેદવારોને પહેલા બોલાવે, એનાથી જે છે એ કોઈ જ ફરક નથી પડતો. આપણે તો જે છે એ ગ્રાઉન્ડ પૂરું કરવાનું જ છે. પરંતુ આ જે છે એ સમાચાર જે છે એ એકદમ શુદ્ધ ફાઇનલ માહિતી છે નહીં. એમણે પણ ટ્વીટની અંદર સ્પષ્ટ લખ્યું છે. સાથે સાથે હું પણ તમને કહું છું કે આ જે છે એ ફાઇનલ માહિતી નથી. મને લાગે છે ત્યાં સુધી ગઈ ભરતીની અંદર જે પ્રમાણે બોલાવવામાં આવેલા હતા એ જ પ્રમાણે તમે જોઈ શકો છો. પોલીસ કોન્સ્ટેબલ અને PSI દોડના કોલ લેટર 9 તારીખથી ચાલુ થઈ જશે. 21 તારીખથી દોડ ચાલુ થવાની છે. પહેલા PSI વાળાને દોડ આવે કે કોન્સ્ટેબલ વાળાને એ ખબર નહીં. 9 તારીખની રાહ જો, બધું જે છે એ ક્લિયર થઈ જશે. પરંતુ જે છે એ 99% જે છે એ જે ઉમેદવારે ફક્ત PSI માટે ફોર્મ ભરેલું છે એમની જે છે એ પહેલા શારીરિક કસોટી આવશે. એના પછી જેણે પોલીસ કોન્સ્ટેબલ અને PSI બંનેની અંદર ફોર્મ ભરેલું છે એમની શારીરિક કસોટી આવશે. અને અંતમાં જે છે એ જેણે માત્ર LRD એટલે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે ફોર્મ ભરેલું છે એમની શારીરિક કસોટી આવશે. 9 તારીખ હવે આવવા દો. આપણને જે છે એ 100% ખબર પડી જશે કે પહેલા કોની જે છે એ શારીરિક કસોટી આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.